ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 10 સાંકવો છેલ્લું પ્રકીર્ણ સ્વાધ્યાય આજે આપણે પૂરું કરીશું. એટલે આજે આ ચેપ્ટર પૂરું થઈ જશે. પ્રકીર્ણ સ્વાધ્યાયમાં લગભગ 3 દાખલા આપણા થઈ ગયા છે અને હવે 5 દાખલા બાકી છે. તો ચાલો ફટાફટ આપણે આ 5 દાખલા જોઈએ. તો પ્રશ્ન 4, પ્રકીર્ણ સ્વાધ્યાયનો પ્રશ્ન 4. એક કમાન અર્ધ ઉપવલય આકારની છે. તે 8 મીટર પહોળી અને કેન્દ્ર આગળ 2 મીટર ઊંચી છે. તો તેના એક છેડેથી 1.5 મીટર અંતરે આવેલા બિંદુ આગળ કમાનની ઊંચાઈ શોધો. કમાનવાળો દાખલો આગળ એકવાર આવી ગયો છે, લગભગ આની આગળ જ હતો. બસ એ દાખલામાં ફરક શું હતો? કમાન પરવલય આકારની હતી, પરંતુ આ વખતે કમાન અર્ધ ઉપવલય, એટલે કે ઉપવલયનું અડધો ભાગ લેવાનો, અર્ધ ઉપવલય આકાર. મતલબમાં દાખલામાં સમીકરણ તો ઉપવલયનું જ આવશે. આ વસ્તુ મગજમાં ક્લિયર રાખજો. કામ ઉપવલય સાથે કરવાનું છે. શબ્દ અર્ધ ઉપવલય છે, પણ સમીકરણ તો ઉપવલયનું જ આવશે. ચાલો, તો સૌથી પહેલા આપણે દોરી દેવી પડે આકૃતિ. તો આપણે દોરીશું એક્સ અક્ષ વાય અક્ષ, એક્સ અક્ષ ને વાય અક્ષ. માનશું ચાલો એક્સ અક્ષ વાય અક્ષ દોરી દીધી છે. હવે અર્ધ ઉપવલય, જ્યારે પણ ઉપવલય દોરવાની વાત આવે ત્યારે શું યાદ રાખવાનું કે આપણે ઉપવલયનું કેન્દ્ર કયું રાખવાનું હોય છે? ઉગમ બિંદુ. હવે ઉપવલયની પ્રધાન અક્ષ કાં તો એક્સ અક્ષ પર લઈ શકાય, કાં તો વાય અક્ષ પર. અહીંયા રકમમાં કંઈ કીધું નથી, તો આપણે એક્સ અક્ષ પર રાખીએ. કંઈ નહીં કીધું હોય તો એક્સ અક્ષ પર રાખવું જોઈએ. તો ચાલો, ઉપવલયની પ્રધાન અક્ષ એક્સ અક્ષ પર છે. તો આ છે ઉપવલય, બરાબર. પણ મારે દોરવાનો હતો અર્ધ ઉપવલય. શું દોરવાનું હતું? અર્ધ ઉપવલય. એટલે કે આટલું આપણે દોરવાનું હતું. દોરાઈ ગયું. બરાબર છે. તો આ દોરાઈ ગઈ કમાન. શું દોરાઈ ગયું ભાઈ? કમાન. ચાલો ભાઈ, હવે કેટલી પહોળી છે બોલો? 8 મીટર પહોળી છે, એટલે આ એની પહોળાઈ કહેવાય. સમજ્યા? તો અહીંયા આપણે એરો જ પાડી દઈએ કે આની પહોળાઈ જે છે તે છે 8 મીટર. એના પછી કેટલી ઊંચી છે કેન્દ્ર આગળ? આનું કેન્દ્ર છે ભાઈ આપણું ઉગમ બિંદુ O00 અને કેન્દ્ર આગળ 2 મીટર ઊંચી છે. આની ઊંચાઈ છે ભાઈ 2 મીટર. ચાલો હવે શોધવા શું કીધું છે? આગળ વાંચો. તેના એક છેડેથી 1.5 મીટર અંતરે આવેલા બિંદુ આગળ કમાનની ઊંચાઈ. એક છેડો અને 2 છેડા છે, તો આપણે આ જમણી સાઈડના છેડાને જુઓ. આ છેડેથી 1.5 મીટર અંતરે આવેલું બિંદુ મળ્યું કોઈને 1.5 અંતરે, તો આર્યું. માની લેવો કે આ બિંદુ આ જમણી સાઈડના છેડાથી 1.5 મીટર અંતરે છે. તો આ બિંદુ આગળ કમાનની શું શોધવાની છે? ઊંચાઈ શોધવાની છે. કે આ કેટલી ઊંચી છે. સમજ પડી તમને? ચાલો, તો આપણે એક કામ કરીએ, અહીંયા એ ને બી નામ આપી દઈએ અને અહીંયા આપણે પી ને ક્યુ નામ આપી દઈએ. હવે ક્યુ અને એ વચ્ચેનું અંતર કેટલું કીધું છે? ક્યુ ને એ વચ્ચેનું અંતર કેટલું છે ભાઈ? બિંદુ એ થી કેટલા અંતરે કમાનની ઊંચાઈ? 1.5 મીટર અંતરે કમાનની ઊંચાઈ. ખ્યાલ આવશે? હવે જો આ અંતર 1.5 હોય તો ઓક્યુ કેટલું થવું જોઈએ? ઓક્યુ તો યસ, આ 8 નું અડધું થશે 4 અને 4 માંથી 1.5 કરો 2.5, 2.5 મીટર. હવે બિંદુ પી ના યામ વાતને સમજો. તમારે પીક્યુ શોધવાનું છે કે બિંદુ ક્યુ આગળ કમાન કેટલી ઊંચી છે, અને એના માટે તમારે શોધવા પડશે બિંદુ પી ના યામ. ધારી લેવો કે આ ઊંચાઈ કેટલી છે? y1. કે બિંદુ પી નો એક્સ યામ તો મળી ગયો, આ એક્સ યામ 2.5. હવે y યામ ને y1 ધારી લઉં. કમાનની ઊંચાઈને આપણે y1 ધરી લઈએ તો બિંદુ પી ના યામ થાય 2.5, y1. એટલે હવે આ દાખલામાં કંઈ નવું રહ્યું નથી. દરેક દાખલાની જેમ આમાં બી ઉપવલયનું સમીકરણ લઈ આવવાનું અને પછી એ સમીકરણમાં બિંદુ મૂકીને y1 શોધી કરવાના. ગઈકાલના દાખલા જેવું જ છે. ચાલો, પણ આપણે ગણતરી કરીશું. તો કામ ચાલુ કરીએ છીએ. તો સૌથી પહેલા ધારો કે
અર્ધ ઉપવલય આકાર, અર્ધ ઉપવલય આકાર. કમાન નું કેન્દ્ર કયું છે? ધ્રુવા. O00 છે. તથા પ્રધાન અક્ષ કોના પર છે? એક્સ અક્ષ પર છે. માટે ઉપવલય અથવા અર્ધ ઉપવલયનું સમીકરણ, અર્ધ શબ્દ જવા દો, માટે ઉપવલયનું સમીકરણ. સૂત્ર એક્સ અક્ષ પર હોય તો શું આવે સૂત્ર? એક્સ સ્ક્વેર ના છેદમાં એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ના છેદમાં બી સ્ક્વેર બરાબર. જો વાય અક્ષ પર હતે તો એ સ્ક્વેર વાય ની નીચે લખવું પડે, યાદ છે ને? ચાલો, એના પછી એ અને બી ની કિંમત હીધે હીધી ચોખ્ખી તમને આપેલી છે. કમાન કેટલી પહોળી છે? કમાનની પહોળાઈ, આકૃતિમાં જે કમાનની પહોળાઈ છે તેનો મતલબ એ બી. આ પહોળાઈ એ બી એટલે કે બે શિરોબિંદુ વચ્ચેનું અંતર 2a અથવા પ્રધાન અક્ષની લંબાઈ 2a, જે કેટલી આપેલી છે? 8 મીટર. 2a બરાબર 8, એ બરાબર 4 મીટર. ચાલો, એના પછી કમાન કેન્દ્રમાં કેટલી ઊંચી છે? 2 મીટર ઊંચી છે. કેન્દ્રમાં કમાનની ઊંચાઈ ધ્રુવા, આ ઊંચાઈ અહીંયા નામ આપી દે એક. હું નામ આપે તું? એ બી ને સી નામ ઓસી. આ ઓસી એટલે આપણા માટે ગૌણ અક્ષની લંબાઈ. ખોટી વાત, અર્ધ લંબાઈ. અર્ધ લંબાઈ એટલે બી, એના બરાબર છે 2 મીટર. ચલો, એ ને બી આવી ગયા તો આમાં મૂકી દેવો. ઉપવલયનું સમીકરણ જે લખ્યું છે તેમાં. માટે ઉપવલયનું ફાઇનલ સમીકરણ શું લખાશે? એક્સ સ્ક્વેર ના છેદમાં એ સ્ક્વેર, એ સ્ક્વેર 4 નો વર્ગ 16 પ્લસ વાય સ્ક્વેર ના છેદમાં બી સ્ક્વેર 2 નો વર્ગ 4 ને એના બરાબર 1. એના પછી હવે છેડેથી 1.5 મીટર અંતરે આવેલું બિંદુ આગળ કમાનની ઊંચાઈ. આકૃતિમાં પીક્યુ શું દર્શાવે છે? પીક્યુ એ કમાનના છેરા એ થી 1.5 મીટર અંતરે કમાનની ઊંચાઈ દર્શાવે છે. આ ઊંચાઈ આપણે શોધવાની છે. તો અહીંયા આપણે લખ્યું કે અંતર કેટલું છે ભાઈ? 1.5 મીટર. એટલે QA બરાબર 1.5. તો સ્વાભાવિક છે કે આ OQ કેટલું થશે? OQ થશે 4 ઓછા 1.5 એટલે કે 2.5 મીટર. આપણે આ ઊંચાઈ PQ ને કેટલી ધારી છે? પુષ્પમ, ધારો કે PQ બરાબર y1. માટે બિંદુ P ના યામ શું થઈ જવાના? બિંદુ P ના યામ થઈ જવાના P ઓફ 2.5, y1. કિર્ટે, બિંદુ P ક્યાં છે? બિંદુ P ઉપવલય પર છે, એમ જ લખી કરો. ઉપવલય પર છે. પુષ્પેન્દ્રા, ઉપવલય પરનું બિંદુ શું કરે? ઉપવલયના સમીકરણનું સમાધાન. 2.5 નો વર્ગ 6.25 ના છેદમાં 16. y ની જગ્યાએ આવી જશે y1. y1 સ્ક્વેર ના છેદમાં 4 બરાબર 1. સાદુરૂપ. ચલો, હા, આ કા 25 કીધા તું અહીંયા? કેલ્સીમાં જ કરી નાખ્યા. આ તો બહુ પોઈન્ટમાં જવાનું. આ 25 કઈ છે તું? 25 ના છેદમાં 16. y1 સ્ક્વેર ના છેદમાં 4 બરાબર 1 ઓછા ભાગાકાર કરી દો ને, કેલ્સીમાં પતે. 6.25 ભાગ્યા 16. ચાચા જલ્દી બટન દબાવો. 6.25 ભાગ્યા 16. હજી આગળ બોલ. હજી આગળ બોલ. પૈટું ને? બાદબાકી. આખું જે બાદબાકી આવી તેના ગુણ્યા 4. અત્યારે રાઉન્ડ ફિગર હમણાં નથી કરવાનું. આખું બોલ. પૈટું? ચાલો, આનું વર્ગમૂળ કરો. ચોપડી મેથ્સની નથી લાવ્યા કોઈ? એ રે પેલે. હા, જોઈ લે, જવાબ જોઈ લે.
હા 1.56 મીટર પરફેક્ટ ને આશરે. ચલો ખ્યાલ આવી ગયો બધાને. માટે કમાનના એક છેડેથી 1.5 મીટર અંતરે આવેલા બિંદુ આગળ કમાનની ઊંચાઈ કેટલી છે પુષ્પા? આશરે 1.56 મીટર છે. પટી ગયો દાખલો. કોને નહીં સમજ પડી? નેક્સ્ટ પ્રશ્ન 5. 12 સેન્ટીમીટર લંબાઈનો સળિયો એવી રીતે ખસે છે કે જેથી તેનો અંત્ય બિંદુ યામાક્ષ પર રહે. એક્સ અક્ષ પરના અંત્ય બિંદુથી 3 સેન્ટીમીટર દૂર આવેલા સળિયા પરના બિંદુ પી નો બિંદુ ઘન શોધો. ભાઈ યસ, છેલ્લું ઉદાહરણ બરાબર છે. છેલ્લું પ્રકીર્ણ ઉદાહરણ જેવો ઘરેથી કરી નાખજો. આ દાખલાનો જવાબ તમને ખબર છે કે સળિયા પી નો બિંદુ ઘન ઉપવલય આવશે અને ઉપવલયનું સમીકરણ તમારે શોધવાનું છે. ખ્યાલ આવશે બધાને? જોઈને કરજો બેઠો. બિંદુ પી ને એક્સ કોમા વાય ધારી લેજો. ચલો આગળ વધીએ. પ્રશ્ન 6. પરવલય એક્સ સ્ક્વેર બરાબર 12y ના શિરોબિંદુ અને નભિલંબના અંત્ય બિંદુથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ચલો સૌથી પહેલા દોરીશું આકૃતિ. પરવલય દોરવાનો છે પણ કઈ અક્ષ પર દોરવું? એક્સ કે વાય? એક ઘાત છે વાય ની એટલે કે વાય અક્ષ પર છે પરવલય. વાય અક્ષ પર હવે ઉપર ખુલે કે નીચે ખુલે? ઉપર ખુલે કેમ કે +12y છે. તો ચાલો દોરીએ આપણે. એક્સ અક્ષ વાય અક્ષ. એક્સ અક્ષ વાય અક્ષ દોરી દીધી. હવે આપણે ઉપર તરફ ખુલતો પરવલય દોરવાનો છે. તો આપણે દોરી દીધો ઉપર તરફ ખુલતો પરવલય. ચાલો મસ્ત દોરાઈ ગયો. આ પરવલયનું સમીકરણ શું છે કીર્તિ? એક્સ સ્ક્વેર બરાબર 12y. ચાલો હવે રકમ વાંચી એકવાર વાંચો. હું કીધું છે? શિરોબિંદુ ને નભિલંબના અંત્ય બિંદુ. ચલો શિરોબિંદુ તો બધાને સારી રીતના ખબર જ છે કે પરવલયનું શિરોબિંદુ ફિક્સ છે, ઉગમ બિંદુ O00. હવે નભિલંબના અંત્ય બિંદુ. નભિલંબ એટલે નભીમાંથી લંબ દોરવાનો. આમાંથી નભી અને નભીના યામ પરવલયનું સમીકરણ આવે એક્સ સ્ક્વેર બરાબર 4ay. 4a બરાબર 12 તો a બરાબર 3. નભીના યામ અહીંયા 3 આવશે. 3,0 જરાક ઉપરથી લઈએ તો આ છે નભી, જેને f વડે દર્શાવાય, જેના યામ 3,0. નભીમાંથી દોરો નભિલંબ. ઓહ યસ, 0,3. કોને કોને લોચો મરાવ્યા? ચલો તો આ છે નભિલંબ. આ નભિલંબ છે એટલે અહીંયા લંબની નિશાની દોરી દો. અને નભિલંબના તમને બંને અંત્ય બિંદુ દેખાય છે. અંત્ય બિંદુને ચાલો આપણે એ ને બી નામ આપી દઈએ. તો હવે કયા 3 બિંદુથી બનતો ત્રિકોણ? કયા 3 બિંદુ? શિરોબિંદુ ને નભિલંબના અંત્ય બિંદુ. તો ઓ એ ને બી, ત્રિકોણ ઓ એ બી જોડી દો. ઓ ને એ હાથે ને ઓ ને બી હાથે. આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીને આપો. ચલો કેવી રીતના શોધશો આ ત્રિકોણનું ક્ષેત્રફળ? સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. ચલો પાયો ને વેધ દેખાય છે આકૃતિમાં કોઈને? પાયો એ બી વેધ OF. ચલો પાયો એ બી નું માપ કેટલું વિચારો? આ પાયો એટલે આ શું છે? આ તો નભિલંબ છે અને નભિલંબની લંબાઈ સૂત્ર પરવલય. પરવલય ઉપવલય અતિવલયમાં 2b² ના છેદમાં a આવે. 4a બરાબર છે. 4a a બરાબર યાદ છે ને કેટલા હતા? a બરાબર 3 હતા. 3. તો આ 4a 4 ટાલી 12 એટલે નભિલંબની લંબાઈ 12 એટલે પાયો બરાબર 12. એના પછી આટલું આ વેધનું માપ કહી શકો કોઈ? આ વેધનું માપ હાર્યું અહીંયા લખેલું જ છે 3. તો આ 12 ને આ 3 12 ટાલી 36 ના અડધા. 36 ના અડધા આવી ગયો જવાબ. એકદમ ઈઝી દાખલો હતો. જોયું?
ચાલો બેઠો માર્ક લેવાના, એકદમ ઈઝી, આમાં લખાણ બી કઈ ખાસ છે નહીં. ચલો પૂછ, ધ્યાન આપજે. અહીં પરવલયનું સમીકરણ x² બરાબર 12y, આ છે આપણા માટે 4a. પહેલા તો અહીંયા લખી કરવું છે કે માટે પરવલય નું શિરોબિંદુ O00 થશે અને પરવલયની અક્ષ y અક્ષ થાય. એટલે હું ચૂચા કર્યા કરે. તથા તે ઉપર તરફ ખુલે. ક્યાં ખુલે છે જાનકી? ચલો હવે ધ્રુવા 4a બરાબર 12, ભાગ ચલાવ 4 ટાલી 12, a બરાબર 3. હવે આપણે શોધીશું નાભિલંબની લંબાઈ. જાનકી સૂત્ર નાભિલંબની લંબાઈ. પેલો જો પાછો 2b² બોલ્યો. નાભિલંબની લંબાઈ આકૃતિમાં નાભિલંબને AB વડે દર્શાવેલ છે. AB બરાબર 4a, એની કિંમત કેટલી છે? 3, 4 ટાલી 12. એના પછી હવે વેધ બાકી રહ્યો. વેધ એટલે આકૃતિમાં OF. અહીં વેધ, વેધ શબ્દ જાડ. અહીં OF બરાબર આ O થી F સુધીનું માપ સ્મોલ a જેટલું કહેવાય. અને આ સ્મોલ a બરાબર કેટલું આવેલું છે? 3. એટલે OF બરાબર a બરાબર 3. માટે ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. પુષ્પા પાયો OF, ખોટી વાત, AB ને વેધ OF, AB ગુણ્યા OF. ચલો કીર્તન AB 12, OF 3, 2 છંગ 12, 6 ટાલી 18. પૈતો દાખલો લગભગ ચોરસ એકમ એવું પછાડી લખ્યું હોઈ શકે છે. એવું બધું નહીં લખશો તો ચાલશે, કેમ કે અહીંયા કોઈ સેન્ટીમીટર મીટર આવા કોઈ એકમ આપ્યા નથી. આમ જ રવા દેવું. પૈતો સમજ પડી ગઈ બધાને? 7મો દાખલો. એક માણસ રમતના મેદાનમાં અંકિત કેડી પર એવી રીતના દોડે છે કે જેથી 2 ધજાના દડાના અંતરનો સરવાળો અચળ 10 મીટર રહે છે. જો બંને ધજાના દંડા વચ્ચેનું અંતર 8 મીટર હોય તો માણસના ગતિમાર્ગનું સમીકરણ શોધો. માણસનો ગતિમાર્ગ શું થાય છે તને? ચલો હવે રમતના મેદાનમાં અંકિત કેડી. હવે આ કેડી ખબર નહીં કેવો શબ્દ છે, તો આપણે ચાલવાનો રસ્તો એમ સમજવાનું. બરાબર છે? એક પ્રકારનો રસ્તો છે, એને આ લોકો કેડી કહે છે. પગદંડી ખબર નહીં. તો માણસ એ રસ્તા પર દોડે છે. હવે સમજે કે તે એવી રીતના દોડે છે. કેવી રીતના દોડે છે? તો કે ભાઈ રમતના મેદાનમાં 2 ધજા છે અને એ 2 ધજાના જે દંડા છે તેનાથી અંતરનો સરવાળો અચળ રહે છે અને એ સરવાળો 10 મીટર રહે છે. માણસ એવી, જો રમતના મેદાનમાં 2 ધજા છે, આ પહેલી ધજા, આ બીજી ધજા. હવે આ 2 ધજાની ફરતે રસ્તો છે ને એ રસ્તા પર એવી રીતના દોડે કે 2 ધજાથી અંતરનો સરવાળો 10 આવે. એટલે માની લો કે માણસ ક્યાં છે ખબર? આ બિંદુ એ છે, તો આ બિંદુ આગળથી આ 2 ધજાથી અંતરનો સરવાળો, આ 2 અંતરનો સરવાળો 10. આ બિંદુ આગળ છે તો આ 2નો સરવાળો 10. અહીંયા છે તો આ 2નો સરવાળો 10. નીચે છે તો આ 2નો સરવાળો 10. સમજી જા? તો માણસના ગતિમાર્ગનું સમીકરણ. અહીંયા માણસનો ગતિમાર્ગ એટલે કયો વક્ર હશે, કયો સાંકવ હશે? વર્તુળ, પરવલય, ઉપવલય કે અતિવલય? ઉપવલય. ઉપવલયની વ્યાખ્યા છે આ કે ઉપવલયમાં 2 નિશ્ચિત બિંદુથી અંતરનો સરવાળો હંમેશા અચળ રહે છે. યાદ આવ્યું ને? સરવાળાની વાત આવી એટલે ઉપવલય, જો બાદબાકીની વાત હતી તો અતિવલય. એટલે માણસનો ગતિમાર્ગ ઉપવલય છે. હવે ઉપવલયનું સમીકરણ શોધવાનું છે તો એ અને બી 2 વસ્તુ જોઈએ ને. તો તમને અહીંયા શું આપેલું છે વાંચો. આ 10 મીટર એક આપ્યું ને, બીજું 2 ધજાના દંડા વચ્ચેનું અંતર 8. હવે જે 2 ધજાના દંડાની વાત કરી છે ને અહીંયા, તે શું થવાનું? ઉપવલયની 2 નાભી.
એટલે કે ધજાના દંડા વચ્ચેનું અંતર એટલે નાભી વચ્ચેનું અંતર. નાભી વચ્ચેનું અંતર સૂત્ર 2c. 2c બરાબર 8, તો c બરાબર કેટલા થશે? 4. હવે આ જે તમને આપેલું છે 10 મીટર, આનો શું મતલબ છે? એનાથી શું થવાનું? ચાલો વિચારીને મને ઝડપથી કહેવો. એક વસ્તુને તો ક્રેક કરી દીધી આપણે કે c બરાબર 8. જલાલા હું જીરી જીરી વારે મગજ દોરાવાની જગ્યાએ બી તમે વિચારવા કીધું તે. ચાલો પુષ્પારામ, ખબર પડી ને કેમ ઉપર લઈ દોર્યો? રકમમાં કીધેલું નથી છતાં બી આપણે ઉપર લઈ કેમ દોર્યો? કેમ કે અંતરનો સરવાળો અચર છે. હવે આ છે ઉપવલયની પહેલી નાભી F1 અને આ છે બીજી નાભી F2. અને માનસ આ જે વક્ર દોરેલો છે ને તે વક્રના પટ પર દોડે છે. તો આ છે એનો ગતિમાર્ગ. માની લેવું કે અત્યારે માનસ ગતિમાર્ગના અહીંયા કોઈ બિંદુ P આગળ છે. આ બિંદુ P ફિક્સ નથી, દોરવાનું કામ ચાલે છે. તો તમને રકમ એવું કહેવા માંગે છે કે બિંદુ P નું બેવ નાભીથી અંતરનો સરવાળો, બિંદુ P નું બેવ નાભીથી અંતરનો સરવાળો કેટલો છે? 10. એટલે કે તમને જે સરવાળો 10 આપ્યો છે તે આ બેનો સરવાળો છે. અને એ 10 મીટરની મદદથી આગળ શું મળી જશે આપણને? ચાલો બુદ્ધિ દોડો, યાદ કરો બધું બનાવેલું તે અહીં. માનસના ગતિમાર્ગના કોઈ પણ બિંદુનું બંને ધજાના દંડાથી અંતરનો સરવાળો અચર 10 મીટર છે. માટે માનસનો ગતિમાર્ગ કયો છે? આ ગતિમાર્ગ ઉપવલય છે. આપણે એવું ધારી લઈએ છીએ કે આ ઉપવલયની પ્રધાન અક્ષ x અક્ષ પર છે અને કેન્દ્ર ઉગમ બિંદુ O00 છે. ધારો કે ઉપવલયનું કેન્દ્ર O00 અને પ્રધાન અક્ષ કઈ છે? x અક્ષ પર છે. માટે ઉપવલયનું સમીકરણ શું આવશે? ઉપવલયનું સમીકરણ x² + y² બરાબર 1. પુષ્પા સમજ પડી ગઈ છે? પ્રધાન અક્ષ x અક્ષ લીધી એટલે x ની નીચે a લખો આપને. હવે એના પછી a અને b શોધવાના છે. બેવ નાભી વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? 8 મીટર આપેલું છે. અને આ 10 મીટર એ શું છે? અહીં આ 10 મીટર છે બેવ નાભીથી અંતરનો સરવાળો. એટલે કે આ 10 મીટર છે PF1 + PF2 બરાબર 10 મીટર. અને આનું સૂત્ર તમને કીધેલું હતું, યાદ કરો આનું સૂત્ર. યાદ કરો, યાદ કરો. કીધેલું કે એક દાખલામાં આવશે, જ્યારે આવશે ત્યારે બોલજો. આવી ગયો સમય એ સૂત્રને યાદ કરવાનો. જાનકી ચાલ યાદ કર. આનું સૂત્ર આવે 2a બરાબર 10. PF1 અને PF2 યાદ રાખજો. આ દાખલો પરીક્ષામાં આવે તો ભૂલતા નહીં. કેમ કે એક જ દાખલામાં સૂત્ર છે એટલે આપણે ઉપયોગ કર્યો નહીં હોય તો ભૂલાઈ જવાના ચાન્સ રહેશે. એટલે માટે ભાર આપું છું કે યાદ રાખો. માટે એ બરાબર કેટલા થાય? 5. ચલો ધ્રુવાંશ, હવે આગળ શું આપેલું છે તે બોલ. બંને ધજાના દંડા એટલે કે નાભીઓ વચ્ચેનું અંતર મંજી કેટલું આપેલું છે? 8 મીટર. અને આ અંતર એટલે 2c. 2c 8 એટલે c. એના પછી બી કેવી રીતના શોધીએ? કયું સૂત્ર? જલ્દી. ખોટું. સી મોટો નહીં આવે. ઉપવલયમાં કોણ મોટો આવે? એ સૌથી મોટો. a² બરાબર b² + c².
અતિવલયમાં સી થી ચાલુ થાય. લોચાની માટા તમે મિક્સ કરો છો. 5 નો વર્ગ 25, બી હોદવાનો છે. 4 નો વર્ગ 16, 25 માંથી 16 જાય તો 9, માટે બી બરાબર 3. ચાલો તો માટે એ અને બી ની કિંમત મૂકી દેવ. માટે ઉપવલયનું સમીકરણ કૌંસમાં માનસના ગતિમાર્ગનું સમીકરણ એક્સ સ્ક્વેર ના છેદમાં એ સ્ક્વેર, પુષ્પમ એ સ્ક્વેર 25 પ્લસ વાય સ્ક્વેર ના છેદમાં બી સ્ક્વેર 9. જોઈ લઉં આવી ગયો જવાબ. એકદમ ઈઝી, બહુ આરામથી થઈ ગયો આ દાખલો પણ. ચાલો એના પછી છેલ્લો દાખલો પ્રશ્ન 8, ધ્યાન આપજો. એક સમબાજુ ત્રિકોણ પરવલય વાય સ્ક્વેર બરાબર 4ax માં અંતર્ગત છે. તેનું એક શિરોબિંદુ પરવલયનું શીર્ષ છે. તો ત્રિકોણની બાજુઓના માપ શોધો. પાછી ત્રિકોણની વાત આવી ને પરવલયની. આ પરવલયની અક્ષ બોલો. એક્સ અક્ષ, કેમ કે એક્સ ની એક ઘાત. જમણી તરફ ખોલું કે ડાબી તરફ? જમણી તરફ. ચાલો ખોલીએ. તો પહેલા આપણે એક્સ અક્ષ વાય અક્ષ દોરીએ. કીર્તે વાત નહીં કરતે, પુષ્પે ધ્યાન દદાતે. એક્સ અક્ષમ વાય અક્ષમ પરવલયમ ચાલો મિરર જ મારી દઈએ એટલે મસ્ત પરફેક્ટ દોરાય. ચાલો તો પરવલય એકદમ મસ્ત પરફેક્ટ દોરાઈ ગયો છે. પરવલયનું શિરોબિંદુ ફિક્સ છે જાનકી, અને એ શિરોબિંદુ છે ઉગમ બિંદુ O00. એના પછી પરવલયનું સમીકરણ શું હતું? વાય સ્ક્વેર બરાબર, હવે આની નાભીના યામ A,0, કે એની કિંમત છે નહીં, સમજી જા. હવે નાભીને દર્શાવવાની કઈ જરૂર હોય તો દર્શાવી દે. આ મેઇન વસ્તુ શું છે ખબર? ત્રિકોણ કયો? આ સમબાજુ ત્રિકોણ ક્યાં છે? તો કે ભાઈ પરવલયમાં અંતર્ગત. અંતર્ગત એટલે 3 શિરોબિંદુ પરવલયમાં છે, પરવલય પર છે. અને આ 3 શિરોબિંદુમાં એક શિરોબિંદુ પરવલયનું શીર્ષ છે. અંતર્ગતનો મતલબ કે આવી રીતના ત્રિકોણ હોવો જોઈએ. 3 શિરોબિંદુ પરવલય પર હોવા જોઈએ. નહીં તો પછી આવી રીતના હોવો જોઈએ. પણ અહીંયા તમને ચોખ્ખું કહી દીધું કે એક શિરોબિંદુ કયું છે? ઉગમ બિંદુ છે. તો પરવલયની મારે 3 બાજુ દોરવાની છે. તેમાં મેં આ પહેલી બાજુ દોરી, પછી આ બીજી બાજુ દોરી પરવલયની ત્રિકોણ, અને આ દોરી દીધી ત્રીજી બાજુ. તો આ છે સમબાજુ ત્રિકોણ. કદાચ સમબાજુ બરાબર નહીં લાગતો હોય, પરંતુ હવે એ તો માની લેવાનું. આ ત્રિકોણ સમબાજુ છે એવું રકમ કહે છે, અને આ ત્રિકોણ પરવલયમાં અંતર્ગત છે. આ ત્રિકોણનું એક શિરોબિંદુ છે ઉગમ બિંદુ. હવે આ જે પરવલય છે, ઓકે, શોધવાનું શું છે? ત્રિકોણની બાજુઓના માપ. હવે આ પરવલયની આ ત્રિકોણની આ ત્રિકોણના 3 શિરોબિંદુમાં આ બે શિરોબિંદુને નામ આપી દઉં, એ ને બી. ચાલો ત્રિકોણની 3 બાજુના માપ કેવા છે? સરખા. કેમ કે ત્રિકોણ કયો છે? સમબાજુ. હવે આ બાજુઓના માપ શોધવાના, એટલે કોઈ એક બાજુ શોધો એટલે આ દાખલો પૂરો. તો કેવી રીતના શોધશો? હવે વિચારવા માંડો. બાજુઓના માપ કેવી રીતના શોધીએ? OA નું માપ, અથવા OB નું, અથવા AB, 3 માંથી કોઈ એક. ત્રણે ત્રણના અંતર સમાન, તો 3 ના માપ સમાન છે તો ખબર જ છે. અને માપ કેટલું તે કેવી રીતના શોધીએ? તો જુઓ, આ બે બિંદુ છે ને, એમાં ઉપર વાળું બિંદુ એ ના યામ જો આવી જાય તો કામ થઈ ગયું. સમજી જાય કેવી રીતના? કે બિંદુ એ ના યામ આવી જાય તો બિંદુ એનો વહ્યામ જે છે ને, વહ્યામ, તેનું અંતર આટલું થાય. આટલું અંતર અહીંયા વચ્ચે નામ આપી દઉં ને, એમ જેટલું. બિંદુ એનો કયો યામ જાનકી? વહ્યામ. અને વહ્યામનું અંતર એમ જેટલું, ને પછી એનું ડબલ કરે એટલે એ બી આવી ગયો. ગેમ આખી મતલબમાં બિંદુની જ છે. એટલે બિંદુ એના યામ. હવે એક્સ યામ ખબર છે? એક્સ યામ એટલે O થી M સુધીનું અંતર નથી કીધું.
કંઈ કીધું જ નથી, બસ ખાલી એક સમીકરણ આપેલું છે. હવે જોજો, અહીંયા આપણે આ દાખલાની શરૂઆત કરવી કેવી રીતના પડે ખબર? ધારીને કરવી પડે. શોધવાનું છે ત્રિકોણની બાજુનું માપ, તો એને ધારી લેવો. કેટલું ધારી લઈએ? એલ અથવા એક્સ. એક્સ ધારી લો. ચાલો, ધારો કે ત્રિકોણની બાજુનું માપ એક્સ છે. ઓ એ બરાબર એક્સ, ઓ બી બરાબર એક્સ ને એ બી બરાબર બી એક્સ. આખું એ બી એક્સ હોય તો સમજી જવાનું કે એ એમ x/2, એમ બી x/2. હવે શું કરીએ? બિંદુ એના યામ આવી ગયા. કોઈ કહી શકે બિંદુ એના યામ? ઊંચાઈ આવી ગઈ x/2. હવે પહોળાઈ, આ માપ કેટલું? OM. એ તો હજી મળે જ નહીં, પણ બુદ્ધિ દોડાવો. OM નું માપ, કાટકોણ ત્રિકોણ બે બાજુના માપ છે. વર્ગમૂળમાં આ બેવના વર્ગોની બાદબાકી, એટલે કે વર્ગમૂળમાં કર્ણનો વર્ગ x² માઇનસ બાજુ x/2 નો વર્ગ x²/4 ક્રોસ ગુણાકાર 4x² - x², 3x²/4 એટલે √3/2x. આનું માપ છે √3/2x. એટલે કે બિંદુ એના યામ આવી ગયા. x યામ √3/2x, y યામ x/2. અને આ બિંદુ કોના પર છે? પરવલયના સમીકરણનું શું કરશે? સમાધાન. અને એના પરથી આપણને શું મળે ખબર? x ની કિંમત. અને x ની કિંમત એટલે શું ખબર પુષ્પમ? ત્રિકોણની બાજુનું માપ જે શોધવાનું છે, x ને શોધવાનો છે. આખી ગેમ સેટ કરી આપી. ચાલો હવે લખાણ ચાલુ કરીએ. અહીં પરવલયનું સમીકરણ મંજી y² બરાબર શિરોબિંદુ માટે પરવલયનું શિરોબિંદુ છે ઉગમ બિંદુ O00. અક્ષ પુષ્પા, પરવલયની અક્ષ x અક્ષ કઈ તરફ ખુલે છે? પરવલય જમણી તરફ ખુલે છે. ચાલો કિરટે, હવે ત્રિકોણની વાત કરીશું આપણે. આકૃતિમાં સમબાજુ ત્રિકોણ નામ શું છે? OAB. એ પરવલયમાં અંતર્ગત છે. ધ્રુવે આપણે 3 બાજુના માપને શું ધારી લીધું? OA બરાબર OB બરાબર AB બરાબર x ધારી લીધું. એટલે AM અને MB આ બેવ થશે x નું અડધું x/2. એના પછી આપણે કયા ત્રિકોણમાં પાયથાગોરસનું પ્રમેય વાપર્યું? ત્રિકોણ OAM. ત્રિકોણ OAM માં ખૂણો m 90 નો થાય છે. માટે પાયથાગોરસનું પ્રમેય કર્ણનો વર્ગ OA નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો OM ને AM ના વર્ગોનો સરવાળો. ચાલો જાનકી, OA x, OM શોધવાનું છે ને, AM x/2 નો વર્ગ ડાયરેક્ટ લખી જ કાઢીએ ને તો x²/4. પુષ્પમ, OM² બરાબર x² - x²/4. કિરટે બાદબાકી 3x²/4. બે બાજુ વર્ગમૂળ OM બરાબર √3/2x. માટે જાનકી આવી ગયા કોના યામ? બિંદુ એના. માટે બિંદુ એના યામ મંજુ √3/2x, પુષ્પમ બિંદુ એકા છે તો શું થવાનું? સમાધાન મૂકી દેવો. y² બરાબર 4ax માં y ની કિંમત x/2 નો વર્ગ x²/4. 4ax માં x ની કિંમત √3/2x. ચાલો સાદું રૂપ 2 × 4. x ને કરતા બનાવવાનું છે ને, બે બાદથી એક વખત x ઉડી જશે. x ને કરતા બનાવો. x બરાબર કેટલા આવ્યા? 8 √3a. પૈતો દાખલો આ છે સમબાજુ ત્રિકોણની બાજુનું માપ. આવી ગયો ને જવાબ? માટે સમબાજુ ત્રિકોણની બાજુનું માપ બરાબર કેટલું આવે છે? 8√3a. ખ્યાલ આવશે બધાને? આવડી જાય? પૈતું ચેપ્ટર પ્રેક્ટિસ કરજો. આ ચેપ્ટરના દરેક દાખલામાં તમારી સ્કૂલમાં પરીક્ષામાં પૂરા માર્ક્સ લેજો. ખૂબ સહેલું છે. સૂત્ર મસ્ત વાંચીને જવાના.
આવડી જ જાય એવું ચેપ્ટર, ખાલી પ્રેક્ટિસ કરવી પડે તો હાની ખબર, છેલ્લા સ્વાધ્યાયની. બાકી તો આગળના બધામાં સૂત્ર જ છે. ચાલો હવે આવતીકાલથી આના પછીનું ચેપ્ટર ચાલુ કરીશું.